મહુવા શહેરના વોર્ડ નંબર 6માં ભાજપની વિજય વિશ્વાસ બાઇક રેલી કાઢવામાં આવી। બાઇક રેલી સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની હાજરીમાં યોજાઈ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે। વોર્ડ નંબર 6માં મુનિનગરમાંથી ભવ્ય બાઇક રેલીનું ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક સાથે રેલીમાં જોડાયા। વોર્ડ નંબર 6ના વિસ્તારોના ભાજપના ઉમેદવારે રેલી કરી ભાજપ પેનલનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। દાદા, અત્યારે જે બાઇક રેલી કાઢવામાં આવી છે, તમે અત્યારે સ્થાનિક ધારાસભ્યો છો, લોકોને શું કહી રહ્યા છો અને કેવો અપેક્ષા રાખી રહ્યા છો? મહુવાની જનતાને મારી એટલી જ હાર્દિક વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા, ભારત સરકારમાં પણ છેલ્લા 12 વર્ષથી નરેન્દ્રભાઈ મોદીએ સુકાન સંભાળ્યું સમગ્ર આખા દેશનું, ભારત સરકારનું, ત્યારથી સમગ્ર વિશ્વમાં પુનઃપૂર્ણ વિષયોના જેનો વહીવટ છે, આર્થિક નીતિ હોય, સામરિક નીતિ હોય, વેપાર નીતિ હોય, ઔદ્યોગિક નીતિ હોય, ઔદ્યોગિક સેઝોનો અને ઉદ્યોગોને પ્રોત્સાહન, આ તમામ ક્ષેત્રોની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણી, ખેતીનો વિકાસ, ખેતીને સહાય, આ તમામ ક્ષેત્રમાં જોઈને મહુવાની જનતાને પણ હું ખાસ વિનંતી કરું છું કે આગામી 24 તારીખે મારા 9 વોર્ડમાં મારા 36 જે ઉમેદવારો ઊભા રાખ્યા છે એમના કમળના નિશાન ઉપર વધારેમાં વધારે મત આપી અને ગુજરાતને પણ એક વિકાસનો મત, ભાજપને મત, વિકાસને મત, ભાજપને મત। શું કહેશો દાદા, મહુવા નગરપાલિકા ઉપર ભગવો લહેરાશે કે? 100% મારા 36 કોર્પોરેટરો જીતે છે અને મહુવામાં એટલા ફટાકડા ફૂટવાના છે, પરિણામના દિવસે ગાંધીનગર સુધી સંભળાશે। વંદે માતરમ। આવતી 26 તારીખના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, આ અંતર્ગત મહુવા નગરપાલિકામાં વોર્ડ નંબર 8માં પણ ભાજપનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે, ત્યારે એને અનુલક્ષીને આજે જ્યારે પડઘમ શાંત થવાના છે એની પૂર્વ સંધ્યાએ વોર્ડ નંબર 8માં એક ભવ્ય સ્કૂટર રેલીનું આયોજન રાખેલું છે। એમાં બહોળી સંખ્યામાં મતદારો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે અને 26 તારીખના રોજ 4 બટન કમળના દબાવી અને જ્વલંત વિજય બનાવે તેવી સૌ જનતાને મારી વિનંતી છે। આવતી 26 તારીખના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન શરૂ હોય। આપ સૌને વિનંતી છે કે બહોળી સંખ્યામાં મતદાન કરી અને મોદી સાહેબના હાથ મજબૂત કરો। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત। હા, મહુવા નગરપાલિકા ઉપર ચોક્કસ જ્યારે 6 સીટ અમારે બિનહરીફ થયેલી છે, એટલે હજી જે 30 સીટ છે એ 30 સીટ અમે જીતીએ છીએ। આવતા દિવસોમાં તમને પણ ખબર પડી જશે અને તમે પણ અમારી સાથે છો, એટલે આપને વિશેષ ખબર છે કે મહુવા નગરપાલિકામાં ગત ટર્મમાં અમે ખૂબ વિકાસ કર્યો છે। વિકાસના નામ ઉપર અમે મત માંગ્યા છે, એટલે ચોક્કસ પ્રમાણે 30 સીટ અમે જીતીએ છીએ અને મહુવા નગરપાલિકામાં ભગવો લહેરાશે।